ખેડૂતો માટે આનંદો આ વર્ષ દરમિયાન 16 વર્ષ રહેશે। જૂનમાં 4 દિવસ વરસાદ પડશે, 20 દિવસનું વાયરું ફેંકાશે। 1 જુલાઈથી મેઘરાજા સટાસટી બોલાવશે તો 2 વાર વાવાઝોડું ત્રાટકશે। આ આગાહી ગુજરાતમાંથી 50 જેટલા આગાહીકારોએ વરસાદને લઈને કરી છે। શું છે આગાહી, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સમગ્ર ગુજરાતમાંથી 50 જેટલા આગાહીકારો ભેગા થયા હતા અને તેમાં આગામી વર્ષને લઈ આગાહીકારોએ પોતાની રીતે આગાહી રજૂ કરી છે। જેમાં સૌપ્રથમ મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામના સરપંચ વાસુદેવભાઈ સામજીભાઈ માતરિયાએ બદલી વાક્યો, લોકવાયકા, વનસ્પતિના લક્ષણો, આકાશમાં કચ્છની તારીખો, ઝાકળ સહિત બાબતોની નોંધ કરી આગાહી કરવામાં આવી છે। જેમાં આગામી વર્ષમાં જૂન 4 થી 8 વરસાદ હોવાનું અને બાદ 20 દિવસથી વધુ સમય સુધી વરસાદ ન હોવાનું, બાદમાં 1 જુલાઈથી ખૂબ સારો વરસાદ હોવાના અનુમાન સાથે આગાહી કરવામાં આવી હતી। સાથે જ વર્ષમાં 2 વખત તોફાની વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકશે તેમ પણ જણાવ્યું હતું। વર્ષા વિજ્ઞાન મંડળ અને કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા આયોજિત 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ સમગ્ર ગુજરાતમાંથી 50 જેટલા આગાહીકારોએ ભાગ લીધો હતો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આજે 50 આગાહીકારે એક જ સ્થળે બેસી ચોમાસાની આગાહી કરી છે। મોટા ભાગના આગાહીકારોના મતે વર્ષ 2025-16 અને પૂરતો વરસાદ આપનારું વર્ષ બનશે। ઓગસ્ટમાં થોડો ખેતરસ માટે દોરાવાળો સમય જરૂર આવશે, પરંતુ સમગ્ર વર્ષમાં પાક માટે અનુકૂળ માહોલ રહેશે। આગાહીકારોએ પશુ પંખીઓના વર્તન, આકાશીય પરિવર્તન, બદલી વાક્ય અને ખગોળીય સંકેતોના આધારે અનુમાન કર્યું છે। આ કાર્યક્રમ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત યુનિવર્સિટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આ વર્ષ દરમિયાન 50 જેટલા આગાહીકારોએ કેવો વરસાદ રહેશે, કેવો વરસાદના કારણે પાકોને અનુકૂળતા રહેશે તે જણાવ્યું હતું। તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।